મારું નામ વસાવા મનીષાબેન મુકેશભાઈ, મારું ગામ નવા ગામ ડેડિયાપાડા. વાત કરું હું ફર્સ્ટ ટાઈમની, ત્યારે હું એક ગૃહિણી જ હતી. મારી કોઈ પણ પ્રકારની મારી આવક નહોતી અને મારે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. ત્યારે મને મારી ઘણી બધી આર્થિક પરિસ્થિતિઓનો મને સામનો કરવો પડતો હતો. 2024ની અંતર્ગત નમો ડ્રોન દીદી યોજના બહાર આવી ત્યારે જેએલપીસીના સહયોગથી તાલુકા વતી મને નમો ડ્રોન દીદી તરીકે મારું નામ સિલેક્શન થયું અને જીએનએફસી દ્વારા અમને અમદાવાદની અંદર ટ્રેનિંગ આપવામાં આવી અને જીએનએફસીના નાર્દેન સંસ્થા દ્વારા અમને ડ્રોન પણ આપવામાં આવ્યું. જે આધુનિક ટેકનોલોજીની નવી પદ્ધતિ ખેતીકામમાં ડ્રોન ઉપયોગ, જે ખેડૂતો ખભે પંપ ભેરવી અને કલાકો સુધીનો સમયગાળો વિતાવતા હોય છે. ખેડૂત પોતાના ખેતરની અંદર સમયસર દવાનો છંટકાવ ન કરે તો એનો પાક પણ બગડી જતો હોય છે. તો આ એગ્રી ડ્રોન 7 મિનિટની અંદર જ સ્પ્રે કરે છે અને જે ખેડૂતનો સમયનો પણ બચાવ કરે છે અને ખેડૂત સમયનો સદુપયોગ પણ કરે છે. અને જો ખેડૂત આ ડ્રોનથી 3 વાર દવાનો છંટકાવ કરે છે તો ખેડૂત આઈ પોર્ટલ પર અરજી કરાવે તો ગવર્મેન્ટ દ્વારા એકર દીઠ 500 રૂપિયા સહાય પણ આપવામાં આવે છે, જેથી ખેડૂતને 100 રૂપિયાનો જ ખર્ચ લાગે છે. અને મને ખૂબ જ ગૌરવ છે કે મારી પહેલાં કોઈ પણ પ્રકારની મારી આવક નથી. મને નમો ડ્રોન દીદી તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાં પણ ખેડૂતોના ઓર્ડર રહે છે ત્યાં હું ડ્રોન લઈને જાઉં છું અને હું મારા હાથમાં રિમોટ લઈને હું ડ્રોન ચલાવું છું. તો ઘણા બધા બહેનો અને ખેડૂતોને નવાઈ લાગતું હોય છે કે એક બેન થઈને એક આટલું મોટું ડ્રોન ચલાવે છે, એ રીતના મને ગૌરવ થાય છે. તો હું આત્મનિર્ભર બની છું. મારે પહેલાં કોઈ પણ પ્રકારની મારી આવક નથી. અત્યારે હું 10 થી 12 હજાર રૂપિયા માસિક મારી આવક છે. તો સરકારશ્રીની લખપતિ દીદી યોજના હતી, તેમાં પણ મારું નામ નોમિનેટ થયેલું છે. તો હું લખપતિ દીદી સુધી પહોંચી છું અને હું પહેલાં કરતાં અત્યારે ખૂબ સારું જીવન જીવું છું અને હું પોતે નિર્ભર છું. મને નમો ડ્રોન દીદી બનવાનો મોકો મળ્યો અને મને નવું નામ મળ્યું નમો ડ્રોન દીદી, જેથી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું.